વધુ સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ કમળાબા હોલ સાર્વજનિક સંકુલ મહેસાણા ખાતે યોજાયો હતો। મહેસાણાના કમળાબા હોલ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। તો શિક્ષણ માનવીને આત્મવિશ્વાસુ અને નિર્ભય બનાવે છે તેવા શિક્ષણના આ પ્રસંગે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ 3 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ગુરુ સન્માનની પરંપરા જાળવતા મહોત્સવમાં તાલુકા કક્ષાએ 6 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને મળેલ રોકડ પુરસ્કાર શિક્ષકો દ્વારા શાળા વિકાસ માટે અર્પણ કરવામાં આવી હતી, જેની ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા પ્રશંસા કરાઈ હતી। તો મહેસાણા જિલ્લામાં પીએમશ્રી શ્રેષ્ઠ શાળા તરીકે વિઠોડા પ્રાથમિક શાળાના આચાર્ય કનુભાઈ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કોમન પ્રવેશ પરીક્ષા તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરિટ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। તેમજ આત્મનિર્ભર મહેસાણા જિલ્લા અંતર્ગત SSIP અંતર્ગત નવીન સંશોધનમાં 20,000થી શિષ્યવૃત્તિનું મેળવનાર 14 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। TMC 24 ગુજરાતી ખોડાભાઈ પટેલ નંદાસમ। શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે 5મી સપ્ટેમ્બરે ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજે શિક્ષણ જ સમાજને પ્રગતિની દિશામાં લઈ જઈ શકે છે અને શિક્ષકોનું સન્માન એ અહોભાગ્ય છે। અને આજે મહેસાણા શિક્ષણ વિભાગે 5મી સપ્ટેમ્બરે મહેસાણા કમળાબા હોલમાં જે શિક્ષકો સારી કામગીરી કરી છે, જે સાચા અર્થમાં સમાજને એક નવી દિશા આપી રહ્યા છે, એવા શિક્ષકોનું આજે અહીં કમળાબા હોલ મહેસાણામાં સન્માન કરવામાં આવ્યું છે। આ સન્માન કાર્યક્રમમાં આપણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાથે આપણા ધારાસભ્યોમાં મુકેશભાઈ, સુખાજી ઠાકોર, શ્રી કે પટેલ, આ સાર્વજનિક સંસ્થાના સંચાલક શ્રી મિલનભાઈ અને સાથે સાથે માનનીય શ્રી DPO સાહેબ મહેસાણા અને DEO સાહેબ મહેસાણા હાજર રહ્યા અને તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા। એ બદલ અમને જે એવોર્ડ આપ્યો છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને એમના ઋણનો સ્વીકાર કરીએ છીએ અને આવું જ કાર્ય કરવા માટે અમે હંમેશા કટિબદ્ધ રહીશું। એ જ પ્રાર્થના। જય ભારત, જય શિક્ષક। આજના શિક્ષક દિન નિમિત્તે દેશમાં અને રાજ્યમાં અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનવાનો આજનો કાર્યક્રમ મહેસાણા જિલ્લામાં યોજાયો અને અનેક શિક્ષકોની હાજરીમાં શ્રેષ્ઠ શિક્ષકોને એમના જીવનમાં એમને શ્રેષ્ઠતાનું જે કામ કર્યું હોય એના ભાગરૂપે એમને સન્માનવાનો આજે મોકો મળ્યો। ખરેખર શિક્ષકો સમાજ માટે મહત્ત્વનું કામ કરી રહ્યા છે। આ દેશની આવનારી ભાવિ પેઢીને ઘડતરનું કામ શિક્ષકો સમાજમાં કરી રહ્યા છે। સમાજને જે બદલવાનું વિચારોથી એમને ચોક્કસ દિશામાં લઈ જવાનું જો મહત્ત્વનું કામ કરીએ તો શિક્ષકો જ કરશે। આ શિક્ષકો આ દેશ માટે અને સમાજ માટે પ્રગતિના પંથે લઈ જવા માટેનું મહત્ત્વનું કામ શિક્ષકો દોરેલું છે। આજે શિક્ષકોને ગુરુજનોને આજના દિવસે વંદન સાથે અભિનંદન સાથે આજે એમના ભાવ સાથે એમની સાથે અનેક ચર્ચાઓ કરી અને શિક્ષકોને સન્માનવાનો મોકો મળે। ખરેખર હું મારી જાતને ધન્ય અનુભવું છું।